હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આપણા ગુજરાતીની ખાસ અને એકદમ પ્રખ્યાત એવી ચકરીની રેસીપી. તો ચકરી તો બધાને નામ લેતા જ મોઢામાં પાણી આવી જ જાય છે અને અમારા ઘરમાં તો અવારનવાર બનતી જ રહે છે. એટલે હું તમને આજે ચકરીની એકદમ પ્રોપર માપ સાથે એક રેસીપી શેર કરવાની છું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આજે આપણે જલ્દીથી ચકરીની રેસીપી તમને બનાવતા શીખવાડું. અને તમે જોઈ શકો છો કે મારી ચકરી એકદમ સોફ્ટ થઈ છે. આમ એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ ક્રન્ચી પણ નહીં, એવી સરસ જેવી આપણે બજારમાં મળે એવી જ થાય છે. તો એના માટે મેં આદુનો એક ટુકડો લીધેલો છે અને 3 થી 4 મરચાં લીલા અને 2-3 મરચાં લાલ નાખ્યા છે. તમારે જો મરચાં ન ખાવા હોય તો તમે ચટણી પણ લઈ શકો અને મરચાંને સ્કીપ કરી શકો. અને આપણે ખાંડણીમાં ખાંડી લઈએ. અને હવે આપણે એક વાસણમાં આનું મિશ્રણ તૈયાર કરીએ ચકરીનું, જે ખાસ જરૂરી છે. તો તમે એન્ડ સુધી બન્યા રહેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મેં પહેલાં 1 ચમચી જેટલી હળદર નાખી, 2 થી 3 ચમચી જેટલી મીઠું નાખ્યું. તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો. તો આપણે બંને નાખી દીધા વાસણમાં. અને હવે 1 ચમચી જેટલી ચટણી નાખશું, કારણ કે આપણે ઓલરેડી મરચાં તો નાખી જ દીધેલા છે. એટલે આપણે થોડાક મારા મરચાં મોરા હતા તો મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મિરચી નાખ્યું અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું. અને આ એની મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એમાં આપણે જે દહીંની તર હોય ને એ નાખવાની છે. તો એ મેં આશરે અડધો બાઉલ જેટલું નાખી દીધેલું. અને હવે આપણે જે આ ચટણી ખાંડી હતી એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે અને આને બધુંને મિક્સ કરી દેવાના છે બધાને. તો આ ખાસ જરૂરી છે કે જે દૂધની તર હોય તો એ પણ નાખી શકો અને દહીંની તર નાખો તો એનો સ્વાદ વધારે આવે છે સારો. તો આને આપણે હવે મિક્સ કરી દઈએ સરસ. તો તર છે એટલે મિક્સ કરવું તો બહુ જ જરૂરી જ છે. તો મિક્સ કરી લઈએ હવે આપણે. જો તમે આ રીતે ચકરી બનાવશો તો તમારી ચકરી એકદમ સોફ્ટ બનશે અને આમ ક્રન્ચી પણ બનશે, એવી સરસ બનશે. ને હવે આપણે એમાં માખણ નાખી દઈએ. જો તમારી પાસે ઘી અવેલેબલ હોય તો એ પણ નાખી શકો, પણ માખણ નાખો તો એકદમ સરસ બનશે અને સ્વાદમાં પણ સારી લાગશે. તો માખણ નાખ્યા પછી પણ આપણે એને મિક્સ કરી દઈએ. જો આપણે માખણ ગરમ કરીએ તો એમાં થોડીક સ્મેલ આવે ચકરીમાં, તો એના લીધે મેં ગરમ નથી કર્યું, પણ એકદમ આપણે સરસ મિક્સ કરી દઈશું. તો આપણે શું લોટ બાંધવામાં બધું મિશ્રણ એકી સાથે મિક્સ થઈ જાય. તો હવે આપણે લોટ નાખશું. તો સોરી ફ્રેન્ડ્સ, મેં વિડીયો જ્યારે લોટ મારો દળ્યો હતો ત્યારે મેં તમને માપ નહોતું બતાવ્યું, પણ 2 વાટકા ચોખાના અને 1 વાટકો ઘઉંનો એવી રીતે મેં આ દળી લીધું હતું. તો એવી રીતે તમે માપ લઈ શકો. ચોખાનો અને ઘઉંનો બેયનો મેં ભેગો નાખેલો છે. અને હવે આપણે થોડી છાશ નાખશું. જો આપણે લોટમાં એવું જરૂર લાગે તો છાશ નાખવાનું, પાણી તો બિલકુલ નથી નાખવાનું. તો આવી રીતે આપણે હવે સરસ મિક્સ કરી લઈએ. તો છાશ અને દહીંથી અને તર અને માખણ, બસ આટલી જ વસ્તુથી આપણે લોટ બાંધવાનો છે. તો સરસ લોટ બંધાઈ ગયો છે. આમાં મેં તેલ જરા પણ નથી નાખ્યું, તો તમારે પણ નથી નાખવાનું. તેલ નાખવાથી ચકરીમાં એકદમ ક્રિસ્પી થાય, પણ સોફ્ટ ન બને. સોફ્ટવાળી ક્રિસ્પી હોય એ ન બને. તો આપણે આ સંચો લઈ લીધો અને આપણે એને તેલથી ગ્રીસ કરી લેશું. તો મેં જરાક હાથમાં તેલ લગાડી અને અંદર ગ્રીસ કરી લીધું. તો હવે આને આપણે ચકરીનો શેપ આપવાનો છે. તો આવી રીતે આપણે આખા સંચામાં ચકરીનું જે બેટર છે એ ભરી લીધું. અને હવે આપણે એને બંધ કરી દઈએ અને આ ચકરીની
જારી છે એમાં પણ થોડુંક તેલ લગાવશું તો આપણો લોટ ચોટે નહીં અને જે નીકળવામાં પણ સહેલાઈથી નીકળી જશે. તો આને બંધ કરી અને હવે આપણું તેલ પણ મેં સાઈડમાં રાખી દીધું હતું ગરમ કરવા. તો એ પણ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે એને હવે આવી રીતે શેપ આપી દઈશું ચકરીનું. તમે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો ચકરીનો, પણ મોસ્ટલી ચકરીનો શેપ આવો જ બધા બનાવે છે. અને હું તો ક્યારેક મોડું થતું હોય તો ખાલી એમનામ જે ઓલા ગાંઠિયા બનાવતા હોય ને એવી રીતે બનાવી દઉં, કારણ કે શેપ એ જરૂરી નથી, સ્વાદ એ વધારે જરૂરી છે. તો આવી રીતે ચકરી બનાવી અને આપણે એને તળવા મૂકી દઈશું. તો ગેસની ફ્લેમ ધીમી પણ નથી રાખવાની અને સાવ સ્લો પણ નથી રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમમાં આપણે તળવાની છે. અને ફૂલ ગેસ તો જરાય રાખવાનો જ નથી છેલ્લા એન્ડ સુધી, કારણ કે જો તમે એકદમ તાપે જો આ બનાવશો તો અંદરથી કાચી રહેશે અને ઉપર એકદમ ક્રિસ્પી બનશે, પણ આપણે જ્યારે ખાવા જઈશું તો બહુ ક્રિસ્પી નહીં લાગે અને સાવ પોચી પડી જશે આપણી ચકરી. તો આવી રીતે આપણે એને ફેરવતા પણ રહીશું, કારણ કે ધીમા ગેસે છે એટલે બરવાની તો કોઈ આપણે શંકા જ નથી. તો તમે જોઈ શકો છો કે આમાં જ મારી તો ચકરી તૂટવા માંડી, એટલી સોફ્ટ બની છે. તો તમે જરૂરથી આવી જ રીતે ટ્રાય કરજો અને આ વિડીયો તમે એન્ડ સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે. તો આવી રીતે મેં થોડા ઘણા શેપ બનાવ્યા અને આવી રીતે મેં ગાંઠિયાની જેમ ચકરી પાડી લીધી, કારણ કે બહુ વાર લાગે છે શેપ દેતા, તો પછી મેં આવી રીતે ગાંઠિયાની જેમ પણ ચકરી બનાવી લીધી. તો આ જો તમે આવી રીતે લાંબા લાંબા ગાંઠિયાની જેમ કરશો તો તરત બની જશે. તો ફ્રેન્ડ્સ, આપણી આ ચકરી રેડી છે ખાવા માટે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે અને ધીમા ગેસે આપણે બનાવી છે. તો એનો જે કલર છે એ ઓરિજિનલ સરસ જ આવ્યો છે. તો જો કેટલી સોફ્ટ છે કે તરત જ તૂટી જાય છે હાથમાં લેતા જ, એટલી સોફ્ટ બની છે આ ચકરી. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં. તો જલ્દીથી મળીએ આપણે એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બાય.